મજામાં? હું છું રવિ સર. સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે એટલે આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી નિયત સંબંધની અંદર UV વાળી રીત એટલે કે ધારેલા મધ્યકની રીત. આજે પણ એ જ પદ્ધતિનો એક દાખલો લઈને હું ફરી વખત આવું છું આપની સમક્ષ. પણ આજે થોડો એની અંદર એડિશનલ વધારાનું કંઈક તમને શીખવા મળશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર જોવાનું ભૂલતા નહીં. બરોબર? તો આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 3 માં વિભાગ F એનો 5મા નંબરનો દાખલો. સ્વાધ્યાય 3 વિભાગ F એની અંદર 5મા નંબરનો દાખલો. બરોબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે વાંચીએ છીએ દાખલા નંબર 5 ની રકમ. બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે મુજબ છે. તો 8 જુદી જુદી કાર્યરત કંપનીઓ એટલે n બરાબર આપણને આપેલા છે 8. કામની સંખ્યા અને વાર્ષિક નફો એટલે આપણને બે કોલમ આપી દીધા x અને y. આ પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શોધો. નિયત સંબંધ રેખા એટલે અત્યાર સુધી આપણે જે ગણતરી કરતા હતા એ y કેપ ની ગણતરી કરવાની છે. આ ઉપરાંત સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા પણ ચકાસવાની છે. બરાબર? આ એક તમારા માટે નવો પોઈન્ટ આવે છે. સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસશો. બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ આપણે દાખલો. બોર્ડ ઉપર તમે જોઈ શકો છો x અને y ની કોલમ આપણે લખેલા છે. બંનેનું ટોટલ પણ આપણે કરી દીધું છે 56 અને 4150. સૌપ્રથમ પહેલું કામ શું કરવાનું? હંમેશા મધ્યક શોધવાનો. શું કરવાનું? હંમેશા મધ્યક શોધવાનો. x બાર. તો x બાર ની ગણતરી કરી તો આપણી પાસે જવાબ આવે છે 7. y બાર ની ગણતરી કરી તો આપણી પાસે જવાબ આવે છે 518.75. તો વિદ્યાર્થી મિત્રો એક મધ્યક પૂર્ણાંક આવે છે, બીજો મધ્યક અપૂર્ણાંક આવે છે. તો અહીંયા પ્રશ્ન થશે કઈ પદ્ધતિએ દાખલો ગણવો? પૂર્ણાંક વાળી રીતે દાખલો ગણવો કે અપૂર્ણાંક વાળી રીતે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે એક મધ્યક પૂર્ણાંક આવતો હોય અને બીજો મધ્યક અપૂર્ણાંક આવતો હોય તો અપૂર્ણાંક વાળી રીતે જ દાખલો ગણવાનો. કઈ રીત? અપૂર્ણાંક વાળી રીતે જ. તો અપૂર્ણાંક વાળી રીતે આવે તો તમારી પાસે બે પ્રશ્ન ઉદ્ભવે. 30 કરતા નાના અવલોકન, 30 કરતા મોટા અવલોકન. તો x અને y બંનેના અવલોકન જોવાના. જો તો 30 કરતા નાના છે કે 30 કરતા મોટા? તો બધા અવલોકનો 30 કરતા કેવા છે? મોટા છે. બરોબર? તો ચલો તો હવે અહીંયા આપણે 30 કરતા મોટા છે એટલે આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? યસ, સૂત્ર બોર્ડ ઉપર લખેલું છે UV વાળી રીત. બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો પહેલું કોલમ કયું બનશે મને લખાવજો. u બરાબર x - a, v બરાબર y - b. એના પછી કોલમ બનશે આપણી પાસે u નો સ્ક્વેર, v નો સ્ક્વેર, uv બંનેનો ગુણાકાર. ક્લિયર આટલો પોઈન્ટ? ચલો હવે અહીંયા આપણે સંખ્યા ધારવી પડશે. આપણે રીતનું નામ કીધું છે ધારેલા મધ્યકની રીત. હવે અહીંયા જો x બાર તો અપૂર્ણાંક એટલે કે આપણને પૂર્ણાંક જ મળે છે એટલે આપણે a બરાબર એની જ સંખ્યા ધારીએ છીએ 7. પણ y બાર બરાબર જવાબ આવે છે 518.75. કેટલો જવાબ આવે છે? 518.75. તો આપણે અહીંયા b બરાબર ધારીએ છીએ 520. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કોઈ પણ સંખ્યા દાખલો દાખશો તો દાખલાનો જવાબ એક જ આવશે. આપણે ઝૂમ એપ્લિકેશન ની અંદર ઝૂમ મીટિંગ ની અંદર વિડિયો લીધો તો એની અંદર આપણે b બરાબર ધારેલી સંખ્યા છે 500 અને અહીંયા હું તમને વિડિયો લેક્ચરમાં બતાવું છું b બરાબર કેટલા ધારીને 520. એટલે પ્રૂફ થઈ છે અહીંયા કે તમે કોઈ પણ રીતે દાખલો કિંમત ધારશો તો જવાબ કેવો મળશે? એક જ મળશે.
બરોબર. ચલો હવે a બરાબર આપણે ધાર્યા 7, b બરાબર આપણે ધાર્યા 520. બરોબર. ચલો હવે ગણતરી કરીએ ડાયરેક્ટ. x - a તો x બરાબર 2 - 7 -5, 5 - 7 -2, 9 - 7 +2, 12 - 7 +5, 6 - 7 -1, 4 - 7 -3, 8 - 7 +1 અને 10 - 7 -3. વિદ્યાર્થી ટોટલ કરશો તો ટોટલ તમને અહીંયા કેટલું મળશે? 0. બરોબર. ટોટલ કરી દો. માઈનસ નું ટોટલ -5 -2 -7 -1 એટલે -8, -8 ને -3 11 અને -11 ને -3 -14. પ્લસ નું ટોટલ કરો. સોરી ભૂલ થઈ અહીંયા, આ +3 છે કારણ કે અહીંયા 10 છે તો 10 - 3 કરો તો કેટલા આવશે? +3. એટલે હવે ટોટલ કરશો 5 ને 2 6, સોરી 7 ને 8 ને 3 11 અને પ્લસ નું ટોટલ 2 + 5 7, 7 ને 3 10 ને 1 11, 11 - 11 ટોટલ કેટલું થઈ ગયું? 0. જે મધ્યક આવે એ જ સંખ્યા ધારો તો ટોટલ કેટલું મળશે? 0 મળશે. બરોબર. હવે એના પછી v નું કોલમ. v ના કોલમ માટેનું સૂત્ર છે y - b. તો ચલો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ આપણે. હવે અહીંયા જો v બરાબર એટલે y બરાબર 100 તો 100 - 520. કેલ્સી ની અંદર એવું લાગે તો ગણતરી કરી જુઓ. 100 - 520 જવાબ મળે છે. હું અહીંયા ટૂંકમાં લખું છું આછા અક્ષરે થોડું 420 મળે છે માઈનસ. હવે વિદ્યાર્થી મિત્રો હું આ કોલમની વાત કરું v નો સ્ક્વેર તો 420 નો સ્ક્વેર કરો તો 1,76,400 રકમ કેવી મળે છે? મોટી રકમ મળે છે. તો યાદ કરો મેં સહસંબંધમાં તમને શીખવાડ્યું હતું કે જ્યારે બાદબાકી મોટી આવતી હોય ત્યારે એને શું કરી દેવાની? નાની એટલે કે ટૂંકી ગણતરી કરવાની. તો તમે અહીંયા જોઈ શકો છો બધાની અંદર લાસ્ટમાં એક 0 શું છે? કોમન છે. તો અહીંયા ભાગ્યા શું કરી દેવાના? 10. હવે બાદબાકી કરો. હવે બાદબાકી કરો તો શું ગણતરી થશે? હવે જોજો અહીંયા 100 - 520 ભાગ્યા 10. ગણતરી કરો કેલ્સી ની અંદર 100 - 520 ભાગ્યા 10 કેટલો જવાબ આવે છે? -42. બરોબર. ચલો એના પછીની ગણતરી કરો 300 - 520 ભાગ્યા 10 -22. એના પછી 700 - 520 ભાગ્યા 10 18. એના પછી 1000 - 520 ભાગ્યા 10 48. એના પછી 350 - 520 ભાગ્યા 10 -17. એના પછી 250 - 520 ભાગ્યા 10 -27. એના પછી 700 - 520 ભાગ્યા 10 18. એના પછી 750 - 520 ભાગ્યા 10 એટલે જવાબ આવશે છેલ્લે 23. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો હવે માઈનસ અને પ્લસ નું ટોટલ કરો. તો પહેલા આપણે માઈનસ સંખ્યાનું ટોટલ કરીએ છીએ. -42 -22 -17 -27 એટલે -108. હવે પ્લસ નું ટોટલ કરીએ. 18 48 18 અને 203. બરાબર. સોરી 23 છે એટલે ટોટલ થયું 107. માઈનસ નું ટોટલ હતું 108 -107. જવાબ કેટલો આવશે? -1.
હવે આગળનો કોલમ આપણને શું મળે છે u નો સ્ક્વેર એટલે આ જે કોલમ છે આનો શું કરવાનો હવે વર્ગ કરવાનો ચલો વર્ગ કરતા જઈએ 5 નો સ્ક્વેર 25 2 નો સ્ક્વેર 4 2 નો સ્ક્વેર 4 5 નો સ્ક્વેર 25 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ 9 ટોટલ કરી નાખો 25 4 4 25 1 9 1 9 ટોટલ એનો થાય છે 78 કેટલો ટોટલ આવે છે 78 ચલો હવે એના પછી આગળ જોઈએ છીએ આપણે v નો સ્ક્વેર એટલે આ કોલમ v વાળો કોલમ બરોબર ચલો એની ગણતરી કરીએ 42 નો વર્ગ 1764 22 નો વર્ગ 484 18 નો વર્ગ 324 48 નો વર્ગ 2304 17 નો વર્ગ 289 27 નો વર્ગ 729 18 નો વર્ગ ફરી વખત રિપીટ 324 23 નો વર્ગ 529 ટોટલ કરો 6747 કેટલું ટોટલ થાય છે 6747 કમ્પ્લીટ ચલો હવે એના પછી u અને v બંનેનો ગુણાકાર એટલે આ બંને કોલમનો શું કરવાનો હવે ગુણાકાર ચલો ગુણાકાર કરતા જઈએ 5 * 42 પહેલા આ બે કિંમત જવાબ આવે છે 210 એના પછી 2 * 22 44 2 * 18 એટલે 36 5 * 48 240 1 * 17 એટલે કેટલા આવશે 17 3 * 27 એટલે 81 1 * 18 એટલે 18 અને લાસ્ટમાં 3 * 23 એટલે 69 કેલ્સી ની અંદર એટલા માટે હું ગણતરી કરતો હતો કે હવે મારે ટોટલ કરવું હશે તો ડાયરેક્ટ હું જીટી નું ટોટલ દબાવીશ એટલે મને ટોટલ મળી જશે 715 બરોબર ફરી વખત મારે આખું ટોટલ કરવું પડે નહીં આ થઈ ગઈ આપણી ગણતરી જે આપણે કરતા હતા યુવી વાળી રીતની અંદર એ ગણતરી હવે આપણે ગણતરી કરવાની છે નિયત સંબંધ રેખાની તો હવે વિદ્યાર્થી મિત્રો સહસંબંધ ચેપ્ટર જે હતું એની અંદર તમે અહીંયા છેદમાં કોઈ પણ સંખ્યા તમે ભાગાકાર કરીને લખો તો એની ગણતરી સૂત્રમાં દર્શાવાતી નથી કારણ કે સહસંબંધ છે સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર માપ છે બરાબર ચલો હવે b ની અંદર બદલાશે અહીંયા જે તમે 10 લખ્યા એ 10 ને કહેવાશે cy હવે અહીંયા જો x ના એટલે કે u ના છેદમાં કઈ નથી એટલે તમે અહીંયા 1 લખી શકો કારણ કે કઈ ન હોય એટલે છેદમાં શું હોય 1 તો આ જે 1 આપણને મળે છે એને કહેવાય cx શું કહેવાય cx એટલે અહીંયા છેલ્લે સૂત્રની અંદર એડ થશે cy/cx આ ગઈકાલે લેક્ચર આપણે ગણ્યો તો ન્યા પોઈન્ટ હતો નહીં આજના પોઈન્ટમાં નવો પોઈન્ટ મેં એટલા માટે લીધો છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ નિયત સંબંધની અંદર આ રીતે તમે ભાગાકાર કરીને ટૂંકી ગણતરી કરો છો પણ એનો જવાબ અહીંયા લખવાનું તમારાથી ભૂલાઈ જાય છે તો
ખાસ યાદ રાખવાનું નિયત સંબંધની અંદર જ્યારે તમે ભાગાકારની અંદર સંખ્યા લખો તો છેલ્લે સૂત્રમાં cy/cx લખવાનું ભૂલવાનું નહીં. ચલો હવે કિંમતો મૂકીએ. n સિગ્મા uv તો n બરાબર 8 સિગ્મા uv એટલે uv નું ટોટલ 715 એટલે અહીંયા આપણો જવાબ આવશે 8 ગુણ્યા 715 માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v. સિગ્મા u એટલે u નું ટોટલ 0, સિગ્મા v એટલે v નું ટોટલ -1. તો અહીંયા આવશે 0 ગુણ્યા -1. એના પછી છેદમાં n સિગ્મા u નો સ્ક્વેર તો n બરાબર 8 u નો સ્ક્વેર ટોટલ 78. તો અહીંયા આવશે 8 ગુણ્યા 78 માઈનસ સિગ્મા u એનો હોલ સ્ક્વેર તો સિગ્મા u એટલે ટોટલ 0 તો 0 નો વર્ગ ગુણ્યા cy/cx તો cy ની કિંમત 10 cx ની કિંમત 1 તો અહીંયા લખાશે 10/1 બરોબર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો કેલ્સી ની અંદર આપણે ગુણાકાર કરીએ. 8 ગુણ્યા 715 8 ગુણ્યા 715 ટોટલ આવે છે 5720 માઈનસ 0 ગુણ્યા -1 0 છેદનું ટોટલ કરીએ. 8 ગુણ્યા 78 624 0 નો વર્ગ 0 અને 10 ભાગ્યા 1 10 તો અહીંયા શું થશે આખી ગણતરી 5720 ભાગ્યા 624 ગુણ્યા 10. ચલો ભાગાકાર કરીએ. 5720 ભાગ્યા 624 જવાબ આવે છે 9. એક પછી ફૂલ ડિજિટ 6 6 6 છે આપણે 4 ડિજિટ સુધી લીધા એટલે છેલ્લે કેટલા વધી પડીને આવશે 7 અને ગુણ્યા 10 બરાબર. ચલો હવે 9.1667 ગુણ્યા 10 એટલે b બરાબર આપણને જવાબ મળશે 91.67. એ સાઈડમાં જવાબ લખેલો છે b બરાબર આપણને જવાબ કેટલો મળશે 91.67 બરોબર. ચલો હવે આગળ કઈ ગણતરી આવશે a ની ગણતરી. a બરાબર સૂત્ર શું થશે y બાર b x બાર. ચલો y બાર તો y બાર નો જવાબ કેટલો આવે છે 518.75 તો આપણે અહીંયા લખીએ છીએ 518.75 માઈનસ b બરાબર 91.67 અને x બાર બરાબર 7. ચલો ગુણાકાર કરો. 91.67 ગુણ્યા 7 તો 518.75 માઈનસ 641.69. ચલો બંનેની બાદબાકી કરો. 518.75 માઈનસ 641.69 જવાબ આવે છે -122.94. એ બરાબર જવાબ કેટલો આવ્યો -122.94. ચલો હવે એની પછી y ની x પરની નિયત સંબંધ રેખા તો a બરાબર -122.94. b બરાબર ઉપર જવાબ લખેલો જ છે 91.67 ગુણ્યા x. આ થઈ ગઈ y ની x પરની નિયત સંબંધ રેખા જે આપણી પાસે પ્રશ્નમાં માંગેલું છે નિયત સંબંધ રેખા મેળવો.
હવે એના પછીનો જે પોઈન્ટ આપણી પાસે માંગેલો છે, સુરેખ નિયત સંબંધનું મોડેલ વિશ્વસનીય છે કે નહીં તે ચકાસો. બરોબર? તો ચાલો હવે આપણે એની ગણતરી કરીએ આગળ. નિયત સંબંધની વિશ્વસનીયતા ચકાસવાનું કે એટલે હંમેશા તમારે યાદ રાખવાનું, તમારે ગણતરી કરવાની થશે આ નિશ્ચયાંકતાનો આંક, જેને સંજ્ઞામાં r² વડે દર્શાવવામાં આવે છે. જેને સંજ્ઞામાં શેના વડે દર્શાવવામાં આવે છે? r². હવે વિદ્યાર્થી મિત્રો, ચોપડીની અંદર પણ નિશ્ચયાંકતાનો આંકનું એક ઉદાહરણ આપેલું છે. એની અંદર સૂત્ર લખેલું છે r² બરાબર ડાયરેક્ટ, એટલે જે સૂત્ર આપેલું એનો ડાયરેક્ટ વર્ગ કરી દીધું છે. પણ વિદ્યાર્થીઓને એ થોડું અઘરું પડતું હોય છે. તો આપણે એના માટે સરળ મેથડથી ગણવાના છીએ અને એ મેથડ તમને ઈઝી પણ લાગશે. શા માટે? કારણ કે ઓલરેડી તમે ગણતરી ક્યાં કરેલી છે? આગળના ચેપ્ટરમાં સુરેખ સહસંબંધમાં. હવે r² શોધવો છે તો સૌપ્રથમ પહેલા હું કઈ કિંમત શોધીશ? r ની કિંમત. અને પછી જે જવાબ મળે એનો મારે શું કરી દેવાનો? સ્ક્વેર. એટલે ડાયરેક્ટ મને શું મળી ગયું? r² ની કિંમત. બરોબર? તો uv વાળી રીત માટે r નું સૂત્ર બોર્ડ ઉપર લખેલું છે, જે સહસંબંધમાં લખતા હતા એ જ. બરોબર? ચલો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. n સિગ્મા uv. n બરાબર કેટલા હતા? 8. સિગ્મા uv 715. તો અહીંયા આવશે 8 ગુણ્યા 715 માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v. તો સિગ્મા u 0, સિગ્મા v માઈનસ 1. છેદની અંદર પ્રથમ રૂટની અંદર n સિગ્મા u નો સ્ક્વેર, તો n બરાબર 8, સિગ્મા u નો સ્ક્વેર 78. તો અહીંયા આવશે 8 ગુણ્યા 78 માઈનસ સિગ્મા u. તો સિગ્મા u એટલે 0, 0 નો સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રૂટ n બરાબર 8, સિગ્મા v નો સ્ક્વેર. તો v નો સ્ક્વેર 6747 માઈનસ સિગ્મા v. તો સિગ્મા v નું ટોટલ -1, -1 નો વર્ગ. સહસંબંધમાં આ પણ કીધું હતું, માઈનસ પછીનો પહેલો કૌંસ પ્રથમ રૂટમાં હોવો જોઈએ, માઈનસ પછીનો બીજો કૌંસ બીજા રૂટમાં હોવો જોઈએ. આ એક વખત છેલ્લે ચેક કરી લેવાનું. યાદ રાખજો આ બધું. ચલો ગુણાકાર કરીએ. 8 ગુણ્યા 715. તો જવાબ આવે છે 5720. 0 ગુણ્યા -1 0. 8 ગુણ્યા 78. 8 ગુણ્યા 78. તો રૂટની અંદર જવાબ આવે છે 624 માઈનસ 0 નો વર્ગ 0. 8 ગુણ્યા 6747. તો જવાબ આવે છે 53976 માઈનસ 1 નો વર્ગ 1. ચલો બાદબાકી કરીને કિંમત લખીએ. 5720 માઈનસ 0 5720, 624 માઈનસ 0 624, 53976 માઈનસ 1 તો 53975. ચલો 5720 એમ નામ લખી દઈએ. હવે છેદની અંદર બંને રૂટનો ગુણાકાર. તો ગુણાકાર કરો તો 624 ગુણ્યા 53975. જવાબ આવે છે 33 કરોડ 68 લાખ 400. બરાબર? ચલો હવે આગળ ગણતરી કરીએ. હવે આનો શું કરી દેવાનો? રૂટ દૂર. તો રૂટ દૂર કરો તો અહીંયા આવશે 5720 છેદમાં રૂટ દૂર કરો એટલે જવાબ આવશે
5803.48 5803.48 બંનેનો ભાગાકાર કરો 5720 ભાગ્યા 5803.48 જવાબ આવે છે r બરાબર 0.9856 r બરાબર જવાબ કેટલો આવે છે 0.9856 આપણે કિંમત કઈ શોધવાની છે r². તો અહીંયા r નો સ્ક્વેર બરાબર આ જે જવાબ આવે છે એનો વર્ગ કરી દો તો 0.9856 નો વર્ગ તો r² બરાબર જવાબ તમને મળશે 0.97. આ થઈ ગયો આપણો નિશ્ચયાંકતાનો આંક r² ની ગણતરી. પણ હજી રકમની અંદર ફરી વખત વાંચો સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે કે નહીં તેની ચકાસણી કરો. તો અહીંયા જો r² નો જવાબ 1 ની નજીક આવે છે. r² નો જવાબ 1 ની નજીક આવે છે. તો અહીંયા લખાય નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે. કારણ કે r² ની કિંમત હંમેશા કેટલી મળતી હોય છે 1 મળતી હોય છે લગભગ અંદાજે. એટલે 1 ની નજીક આવે છે કે આપણે અહીં છેલ્લે લખી દેવાનું સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આખો દાખલો તમને સમજાઈ ગયો હશે બરાબર. સૌપ્રથમ તો આપણે પહેલા જે સામાન્ય ગણતરી કરતા હતા કઈ uv વાળી રેખથી આપણે y ની x પરની નિયત સંબંધ રેખા શોધતા હતા એટલે સુધી ગણતરી કરી નાખી. પછીનો જે પોઈન્ટ હતો એ તો આ મહત્વનો નિશ્ચયાંકતાનો આંક શોધવાનો એટલે r² ની ગણતરી કરવાનો. તો મેં તમને ઈઝી મેથડથી શીખવાડી દીધું સહસંબંધના ચેપ્ટર ઉપરથી. પહેલા r ની ગણતરી કરી નાખો, r નો જે જવાબ આવે છે એનો વર્ગ કરી દો એટલે આપણને શું મળી જશે નિશ્ચયાંકતાનો આંક. એટલે સુરેખ નિયત સંબંધની આપણને શું મળશે વિશ્વસનીયતા કે જે પણ મોડેલ છે વિશ્વસનીય મોડેલ છે કે નહીં. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. ઓકે થેન્ક યુ. મળીએ પછી.